ભાઈ શેઠાણી ભાઈ એ તો આ તારીને ઓલું લે લે ત્યાં તારીને લે 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 કે છે એના કરતા ગુજરાતીમાં ચોખ્ખે ચોખ્ખું પ્રયોગશાળા એમ બોલતો હોય તો અહિંસાની અહિંસા અને દુશ્મનો પર આપણો વિજય. ચટપટિયા ખટપીટિયા. અરે શું કહ્યું તને નારી? ઝટપટિયા ઝટપટિયા ઝટપટિયા. તમે લટપટિયા સાહેબ પ્લીઝ 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 તમે છે ને કાયદાસરના બલાત્કાર કરી રહ્યા છો મારી અટકની ઉપર. રિયલી આમ ટેલિંગ યુ. જ્યોર્જ બુશને પૂછો તો એ આપે પુરાવા. અરે જોર્જ બુશ અમેરિકા નથી જોઈ શકતો, તમને શું જોવાનો? એ બી સવાલ છે. હા ઘરમાં બેસીને ધડાકો થાય ને એવું કંઈક કર. હા હું ધૂળુમ કરો તને પેલી બટન અને ચાપ બતાવી દઉં હા ચા બતાવી ધૂળુમ સંભાળીને જા સંભાળીને જા. ધૂળુમ 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 કરશે ને આખા ગામને ખબર પડશે ધૂળુમ ધૂળુમ. અરે ભાઈ સંભાળીને જજે. આ ચા આપને બધું બરાબર શીખવશે કે નહીં મને? લલી શું કરે છે? અરે હું જીવું છું મરી નથી ગયો. લે આ જા ચાપ દે બટન આ બટન દબાવજે. હા હું જાઉં છું 5 મિનિટ પછી આ બટન દબાવજે. એથી વહેલું નહીં વધાવતી. જો મારો વિચાર બદલાઈ જાય ને એ પહેલા તું જા, મને બહુ ડર લાગે છે. હા તું જા જાઉં જલ્દી. ધૂળુમ ધૂળુમ. 5 મિનિટ ગણવી પડશે. હે ભગવાન, પહેલા એમના કપડાની બેગ તૈયાર કરીને નાખી દઉં ત્યાં આગળ. શેઠાણી સાહેબ આજે જમવામાં શું બનાવવાનું? ક્યાં ગયા આ લોકો? હમણાં તો અહીંયા હતા ને અચાનક આલોપ થઈ ગયા. હા નક્કી કોઈ ઉઘરાણી વાળો આવ્યો હશે. રે અહીંયા તો કોઈ નથી. ચમન્યા કામકાજ છોડીને ત્યાં શું કરે છે? અરે શેઠ શેઠાણી ક્યાં ગયા એ જોતો હતો. ઉપર એમના ઓરડામાં છે. એ લોકો ભલે ને જ્યાં ગયા હોય ત્યાં જાય, પણ તું ચૂડેલના વાસાની જેમ મારા માથા પર શેની ભમ્યા કરે છે? ચમન તે મને ચુડેલ કઈ? હા જો લગનની હા પાડીશ ને તો અપ્સરા, ના પાડીશ તો ચૂડેલ. આજે ને આજે જ ગાડી પકડું છું. મારે તારી જોડે નોકરી કરવી જ નથી. હું જાઉં છું. અરે ચમન સાંભળ તારી, તું જ્યાં જઈશ ત્યાં હું આવીશ. તારી શ્યામે આ બટન બધું દબાવવાનું શીખવાડ્યું તો ખરું, પણ આ કેટલા બધા બટન છે, આમાંથી કયું બટન દબાવવાનું ને એને બધું કનેક્શન ને બધું બરાબર કર્યું હોત તો સારું, નહીં તો સાવ ફૂસફૂસ્યું બધું થઈ જશે. હવે આ કયું બટન દબાવીશ આમાં? મેચ ચાલુ કરો, ટીવી કરો, ધોની આઉટ થઈ ગયો, જલ્દી ચાલુ કર. આ રિમોટ મને આપો. અરે તમે મને આપો ને શેઠાણી. અરે સાંભળો તો ખરા. શું થયું ચમન? અરે ખબર નહીં કંઈક ધડાકો થયો, પણ એ પેલા શેઠાણી સાહેબ બેભાન થઈ ગયા હતા. અરે પણ આ ધડાકો જ થયો છે નો. અરે જો શેઠની લેબોરેટરીમાં આગ લાગી છે. હાય હાય પણ અરે તારી શેઠ દાજી ક્યાં છે? ચલ લલી અરે તે શું કર્યું? અરે 2 મિનિટ વહેલો ધડાકો કર્યો. અરે અરે મારી પાછી બેભાન પણ થઈ ગઈ. હે ભગવાન, અરે 2 મિનિટ વહેલો ધડાકો કરીને મારી હાલત ખરાબ કરી નાખી. હવે હિંમતે મરદા મદદે ઝટપટિયા ઝટપટિયા. ફોન કેમ આમ છે? હલો કોણ? વકીલ સાહેબ? અરે આ ફોન કેમ ચાલુ રાખ્યો છે? અરે અમારી તરફથી નહીં, ફોન તો તમે જ પકડી રાખ્યો છે. હા વકીલ સાહેબ છે ને બેનબા ઉપરના રૂમમાં સૂતા છે. બિચારા શેઠ મરી ગયા ત્યારથી 2 બાકડા થઈ ગયા છે. કંઈ પણ બોલે છે. એમને બોલાવો? હું બોલાવું છું. હા પણ પછી જો ચોર ચોર એવી કંઈક બૂમો પાડે ને તો ભડકતા નહીં. બોલાવું છું. હા ઉભા રહો. અરે આ ફોન કેમ આમ પડ્યો છે? જરૂર ચમને જ મૂક્યો હશે. હાલો હા કોણ? ઝટપટિયા સાહેબ? હા ના ના હું લલિતા નથી. લલિતા તો મારા શેઠાણીનું નામ છે. શું કહ્યું? મારું કામ નથી. અરે તો પછી શું કામ લટપટ કરો છો? બૈરા માણસ જોડે લટપટ કરતા શરમ નથી આવતી? હા ઉભા રહો, ભાઈ સાહેબને બોલાવું છું. આ ઝટપટિયા સાહેબ પણ છે ને
પોતે જાગશે નહીં ને અમને કહેશે ફોન પર વાત કર્યા કરો. અમે શું વાત કરીએ? હલો, બાઈ સાહેબ આવે છે. હલો, કેમ બોલતા નથી? કંઈ ખોટું લાગ્યું? હલો, મૂકી દીધો લાગે છે. કઈ સગલીને મનાવો છો? અરે તું સીધે સીધી ના માને તો મારે કોઈકને તો મનાવી જ પડે ને. ચમનિયા, એવા ધખારા કરવા ગયો ને તો કોઈ દિવસ કોઈ બરડો ખોખરો કરી નાખશે. એ તારી તો તું મારી જોડે પરણીશ ને? લગન બગનમાં મને સમજ ના પડે. શું છે, અનુભવ નથી ને? અરે મારી ગોળ પાપડી, લગ્ન કર્યા વગર અનુભવ ક્યાંથી થાય? જો લગનમાં કા અનુભવ જોઈએ કા પૈસા, આપણી પાસે બંનેમાંથી એકે નથી. જવા દે. હવે એ તો આપણા નસીબ. હવે આ આપણા શેઠ સાહેબનું જો ને, એમના ભાઈ મરતા મરતા એમને આખો વારસો આપતા ગયા, પણ વારસો લેવાને બદલે આપણા શેઠ સાહેબ એમને લેવા માટે કાયમની માટે ઉપર પહોંચી ગયા. હવે આ આખો વારસો એમના નાના ભાઈ મુકુલને મળશે, જો એ જીવતા હશે તો. મારે આવો એક ભાઈ હોત તો કેટલું સારું થાત ને, જે મરતા મરતા મને વારસો આપી જાય. પણ સાલો મારો ભાઈ ચંદુડિયો એ તો એવો છે કે પોતે મરે, મરતા મરતા મને મારતો જાય. बंदा हाजिर है. અલે આ ચંદુડિયા તું? ए, अब ये तुम्हारा गामड़े का गंवार भाई चंदुड़िया नहीं रहा. सारी फिल्म इंडस्ट्रीज मुझे चंद्रेश खन्ना कहती है. અલે આ હિન્દીમાં બોલવાનું બંધ કર અને સીધે સીધી ગુજરાતીમાં બોલ. અને આ ફિલ્મ લાઈનની વાત કરીશ ને તો તારા થાનાર ભાભી ભડકી જશે. अरे वाह, आधा वर्ष भाभी साहब. એ ચંદુડા, જો જીભ સંભાળીને બોલજે. હજી કઈ તું મારો દિયર થયો નથી, સમજો ને? અને પોતાની જાતને બહુ મોટી ફિલ્મનો હીરો સમજે છે ને? એક જ ઝપાટે પથરો કરી નાખી છે. હા, अरे वाह वाह, भाभी बनी નથી છતાંય રૂઆબ ઝડવા માંડી છે. अरे टाड़ी पड़, ये चंद्रेश खन्ना तुम्हारे लिए खजाने का डूंगर लेके आया है. હે કાં હે? यहाँ है. અલ્યા એ હવે સીધો ગુજરાતીમાં ફાટ, નહીં તો આ દરવાજો બતાવી દઈશ, સમજો? અરે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ને તું મને દરવાજો દેખાડીશ? અરે આજે તો હું એવી વાત લઈને આવ્યો છું ને કે આપણી 10 પેઢી માલામાલ થઈ હશે, માલામાલ. સાંભળ. એ ઊભો રે. તું જો મારી પાસે કંઈ માંગવાનો ના હોય ને તો જ હું સાંભળું. અરે મેં લેને નહીં દેને આયા હું. તું મને એ કે તારા મરહુમ શ્યામ સુંદર શેઠના નાના ભાઈનું નામ શું? મુકુલ. અત્યારે ક્યાં છે? અરે ઉપર શેઠ પાસે. આજ સુધી એમનો પત્તો લાગ્યો નથી. તું એમને ઓળખે? ક્યાંથી ઓળખું? નાનપણમાં જ કોઈ સગાવાળા સાથે અમેરિકા જતા રહ્યા. હવે આજે એમને કોણ ઓળખે ભાઈ? તારી પાસે એમનો ફોટો છે? અરે તારે આ બધું જાણીને શું કરવું છે? કારણ કે તારો એ મુકુલ શેઠ અહીંયા આવવાનો છે. અલ્યા તને કેવી રીતે ખબર? કારણ કે એ મુકુલ હું જ છું. તું મુકુલ? માન ફાવે તેમ બોલ નહીં, સમજો? તું હદની બહાર જાય છે હવે. અરે પણ તું તો કહેતો હતો કે તારા શેઠનો નાનો ભાઈ મુકુલ ઉપરવાળા પાસે પહોંચી ગયો છે, પણ એને શોધવા માટે આજે પેપરમાં જાહેર ખબર આવેલી હતી. એમાં એનો ફોટો નહોતો છપાયો. તું એક કામ કર, આ ઘરમાં એનો ફોટો હોય ને તો સંતાડી દેજે. અને હા, તે એમ પણ કીધેલું કે વકીલ એમ કહેતો હતો કે મુકુલ જો જીવતો હોય તો ભાઈનો વારસો મુકુલને મળે. એટલે કે આ ઘરમાં મુકુલ બનીને હું આવું તો બધું મને મળે. અરે ચમન ચક્રમ, વિચાર તો કર. રાતોરાત આપણે લખપતિ, પછી તો આપણે ફિલ્મ પ્રોડ્યુસ કરશું. એ ફિલ્મનો પ્રોડ્યુસર પણ હું અને એનો હીરો પણ હું. લખપતિમાંથી સીધો કરોડપતિ ચંદ્રેશ ખન્ના. અલ્યા તારી ડાગલી ચસકી છે. ચાલ. જો આ કોઈ સાંભળી લેશે ને તો તારી ભેગા મારે ઝાંઝરા પહેરવાનો વારો આવશે. ચાલ નીકળ. अरे सू निकल. खुदा जब देता है तो छप्पर फाड़ के देता है, लेकिन यहाँ पे खुदा ने लेबोरेटरी फाड़ के दिया है. ऐसा मौका जिंदगी में बार बार नहीं आता. सोच मेरे भाई. ચંદુડિયા, ચાલ આપણે ગરમા ગરમ ચા પીએ, એટલે આખો મામલો બી ગરમ થઈ જાય. ચાલ. અરે આ 4 દિવસ તો મને 4 ભવ જેવા લાગ્યા. મને શું વળી ક બુદ્ધિ સૂજી કે એમને કમોતે મરવાનું કહ્યું. હે ભગવાન, હવે આ બધું જલ્દીથી પાર પડે તો સારું. હિનબા, તમે કોની સાથે વાત કરતા હતા? કંઈ નહીં. હા મસ્ત આજ ચમન
આ તારા શેઠ સાહેબ અડધા જીવે છે કે માઇનસ થઈ ગયા કે પૂરેપૂરા માઇનસ થઈ ગયા મને તો કાંઈ ખબર નથી. ચિંતા ના કરો બેનબા, ટાઈમનું કામ કરે છે. પછી 2 મહિના આમ કે આમ. પણ આપણા તો ઘરનું ટાઈમ પીસ જ ખરાબ છે. મને તો એમ થાય છે કે પૈસા આપીને કોઈકને ગિફ્ટ કરી દઉં. એ બેનબા, એના કરતા એક કામ કરીએ તો હું પેલા ઈંડાવાળાને પૂછીશ, એ લઈને જો ઈંડા આપતો હોય તો. હા, અરે ચમન, હા, આ કાગળ કોનો છે? અરે આજે સવારમાં જ આવ્યો છે. હા. પેલા વકીલ સાહેબનો જ હશે. હાય હાય. બે શું થયું? કઈ નહીં, તું રસોડામાં જા. એટલે મને ફૂટવાનું કહો છો? તું રસોડામાં જા. હા હા, હવે જાઉં છું. અરર, શ્યામ સુંદર છછુંદર, આ કાન સાથે તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે આવું લખાય અને તે પણ સહી કરીને કે વાલી ડિયર લલી આવ આવ તને કરું ગલી. અરર, હે ભગવાન, આ માણસનું શું કરવું મારે? આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે આનું તો મળદું પણ મોહબ્બત કરે છે. આ કાગળનું શું કરું? કોઈના હાથમાં આવશે ને તો મારા બધાનો સત્યાનાશ થઈ જશે. મારે વહેલી તકે આનો નાશ કરવો જ પડશે. આનું શું કરું? હલો, હાય હાય. પાછું શું થયું? મને જે થયું તે થયું, પણ તું અહીંયા શેનો આટા માર્યા કરે છે? હા, શેનો આમ અહીંયા અંદર જઈને કામ કરે? આ માખીની જેમ અહીંયા બડબડ કર્યા કરે છે? હા હા, હવે જાઉં છું. હાય હાય. પાછું કઈ થયું? મેં તને બાય બાય કહ્યું. હા હા, જાઉં છું. હલો, હા બોલ ડિયર. નહીં, સોરી, હા મુકુલ ભાઈ. હા બોલો. શું? તમે અડધો કલાકમાં અહીંયા આવો છો? અરે પણ મને જરા વિચારવાનો સમય તો આપવો જોઈએ કે નહીં? હા ભલે. હવે તો સાંભળો, મને આમ સફેદ કપડામાં જોઈને ડરી નહીં જતા. હા ના, એટલે આમ તો બહુ જ સારી લાગો છો આ કપડામાં, પણ તમે હા ભલે. હા ભલે. મને એમ કે આ ફોન પતે તો થાળી પીરશું. હા, તે આજે 2 થાળી પીરસશે. કેમ? શોકમાં બમણું જમવાના? ના, હવે મારા દિયર મુકુલભાઈ આવવાના છે. પેલા જાહેર ખબર વાળા? અરે પણ એ તો કાલે આવવાના હતા ને. તને કેવી રીતે ખબર પડી? અરે હમણાં જ પેલા પટપટિયા સાહેબનો ફોન હતો, એમને કહ્યું. ના, હમણાં જ મુકુલભાઈનો ફોન હતો કે અડધો કલાકમાં અહીં આવે છે. કેટલા સારા છે મુકુલભાઈ. શું ગમ્મતીય સ્વભાવ છે. મારી સાથે ફોન પર પણ કેટલી ગમ્મત કરતા હતા. ફોન પર એને તમારી સાથે ગમ્મત કરી? કઈ બોલ્યો તું? ના, હું મારી જાત સાથે ઝઘડતો હતો. અત્યારે જાત સાથે ઝઘડવાનું બંધ કર, ઉપર જા અને મારી બાજુનો ઓરડો છે ને એમાં એમની રહેવાની વ્યવસ્થા કરી નાખ. અરે એ કેમ બને? કેમ ના બને? મેં કહ્યું એટલે બને. ના, એટલે એ આજે અહીંયા આવી જ કેવી રીતે શકે? અરે પણ શું કામ ના આવી શકે? અરે શેઠાણી બા, મરેલા માણસો થોડી પાછા આવી શકે. હા, પણ જીવતા માણસો તો આવે ને. અરે મેં મુકુલભાઈને કહ્યું કે મુકુલભાઈ તમે તો મરી ગયા હતા. તો મને કે ના ભાભી, એ તો મશ્કરી કરતો હતો. મશ્કરા છે ને, મશ્કરી કરતા હતા. હવે હું ઉપર જઈને રૂમમાં વ્યવસ્થા કરું છું. તું ઉપર જઈને બધી સાફસૂફી કરી નાખજે. અરે પણ એ કેવી રીતે બને? તમારી બાજુમાં એ કેવી રીતે રહી શકે? કેમ ન રહી શકે? અરે તમને ફાવશે? હા? એટલે કે એમને ફાવશે. તો એમને શું કામ ના ફાવે? હા, એમનું ઘર છે, એમના બાપનું ઘર છે, એમણે ફવડાવવું જ પડશે. અને ચમનિયા ₹2 કરોડનો મામલો છે. એમને ફાવે કે ન ફાવે અહીંયા રહેવું પડશે. આપણે એને કોઈ પણ હિસાબે અહીંયાથી ભાગવા નહીં દઈએ. હવે ભાગમ ભાગી બંધ. ભલે બેનબા ભલે. તો એક કામ કરીએ, આપણે ઉપર ટેરેસ પર બી તાળું મારી દઈએ. અત્યારે તારા મોઢાને તાળું માર. સાલા ચંદુડિયા 420.
હરામખોર મને કહે છે કે 2 દિવસ પછી આવવાનો છું અને બેનબાને કહે છે કે હમણાં અડધો કલાકમાં આવું છું અને પાછો બેનબા સાથે મશ્કરી કરે છે. આવો આવો આજે તો તારી વલે કરું છું. આવ ચંદુડિયા આવી ગયો. આજે તો સાલાની ખેર નથી. ચંદુડિયા 420. આવો પધારો. નમસ્તે. નમસ્તે. મારું નામ નવીના. શેઠાણી ઘરમાં છે? હા હા છે ને, હમણાં જ ઉપર ગયા. હું બોલાવું? જી તમે? અરે હું ચમન, આ ઘરનો નોકર. સર સાહેબના વખતથી છું. વેતનો હતો ને ત્યારે અહીંયા આવેલો, હજી સુધી ગયો જ નથી. પછી તો સર સાહેબ ગયા, સર સાહેબના બંને સુપુત્રો ગયા, સોલિસિટર ઝટપટિયાના આગલા અને પાછલા બંને ભાઈઓ ગયા, પણ હું ક્યાંય નથી ગયો. અત્યારે હું જાઉં છું ઉપર, શેઠાણીને બોલાવ્યો છું. થેન્ક યુ. અરે બેનબા, કોઈ નવી બેન આવ્યા છે. નવીના બેન આવ્યા છે બેનબા. बिल्कुल गंवार जैसा आदमी है, न जाने अब क्या होगा. जल्दी से काम खत्म कर लूं, फिर ये घर को भी कर दूं बाय बाय. અરે હજી હમણાં તો અહીંયા આવ્યા છો ને બાય બાય કરવાની વાત કરો છો? ललिता भाभी તમને નહીં. ભાભી? હા ભાભી. આ મુકુલને બાય બાય કર્યા પછી મળ્યા જ ક્યાં છે, એટલે પોતાની જાતને જ બાય બાય કર્યા કરું છું. મુકુલને તમે ઓળખો છો? કમ ઓન ભાભી, મુકુલ તો મારો હસબન્ડ થાય, માય ઓન હસબન્ડ. તે હસબન્ડ તો ઓન જ હોય ને. હા ભાભી, પણ એ મુકુલ છે ને મને મળ્યા જ નથી. મેં એમની શોધમાં કાશ્મીરથી કન્યાકુમારી ને કચ્છથી કલકત્તા સુધી ફરી આવી, ક્યાંય જડ્યા નહીં. પછી તમારી જાહેર ખબર વાંચી એટલે થયું અહીંયા જ મળશે. પ્લીઝ ભાભી મને કહો ને મારા મુકુલ ક્યાં છે? અરે બેન તમને શું કહું, આપણી બંને બહેનોના તો નસીબ જ ખરાબ છે. હા, મારા પતિ લેબોરેટરીમાં પોટાશ ફોડવા ગયા ને એમાં એ ધરબાઈ ગયા, અને તારો પતિ તને છોડીને ક્યાંક ચાલ્યો ગયો, આખા દેશમાં ભટક્યા કરે છે. મને સમજાતું નથી કે આ દેશના પતિઓનું થવા શું બેઠું છે. હા, મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું. તમારા પતિ લેબોરેટરીમાં કંઈ કામ કરતા હતા, અચાનક ધડાકો થયો, એમના એકે હાડકા ચડ્યા નહીં. આઈ એમ વેરી વેરી સોરી હા ભાભી. હા પણ બેન હું તમને મારું નામ નવીના બેન. હા નવીના બેન, શું છે, લેબોરેટરીમાંથી એક બટન મળ્યું હતું તો પોલીસે મને પૂછ્યું તો મેં કહ્યું કે આ બટન એમનું છે કે નહીં. કેમ કહેવાય, પણ કારણ કે એમના ઉતરેલા બધા પાટલો ચમન પહેરે છે, પણ ચમન તો જીવે છે ને એટલે બટન એમનું જ હશે. બિચારાનો હાથમાં એમાં રહી ગયો, જીવ રહી ગયો. શેમાં, બટનમાં? અરે ના હવે મારામાં. સ્વાભાવિક છે, મને પણ ઠેક ઠેકાણે મુકુલ દેખાય છે. આજે તો હદ થઈ ગઈ, ટ્રેનમાં બરાબર મારી ઉપર જ સૂતા હતા. આઈ મીન મારા ઉપરના બર્થ પર સૂતા હતા. એ નીચે ઉતર્યા, મેં બૂમ પણ પાડી, પણ એ ક્યાંય અદ્રશ્ય થઈ ગયા, મને મળ્યા જ નહીં. પણ તને ખાતરી છે કે મુકુલ જ હતા? હા, અમેરિકામાં મેં પ્રેમ લગ્ન કર્યા એટલે મને એમના મા બાપની ખબર નથી, પણ અટક તો આ જ હતી, સાદડીવાળા. તને તો એટલું પણ યાદ છે બેન, પણ મારા પતિના ગયા પછી મને તો મારું નામ પણ નથી યાદ. બેન, મારો સામાન બહાર પડ્યો છે. ચમન. હા બેન. નવીના બેનનો સામાન બહાર પડ્યો છે, અંદર લઈ આવ. હા 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 બેન, વકીલ સાહેબ આવ્યા છે. આવો આવો કટપીટિયા સાહેબ આવો. પ્લીઝ 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 તમે મારી સરનેમ ગોખો, બરાબર ગોખો. એમ ઘડી ઘડી મારી સરનેમ પર બલાત્કાર ના કર્યા કરો, મને નથી પસંદ પડતું. હા રિયલી. હા, તમે બી ગોખો ને પેલો નાલાયક તમારો ચીમન લાવ છે ને તેની પાસે બી ગોખાવો પછી. ઘરની વ્યવસ્થા બદલાઈ ગયેલી છે. હા, હું તમને ઓળખાણ કરાવું. આ છે નવીના સાદડીવાળા, નવીના મુકુલ રાય સાદડીવાળા. ઓહો, નવીના મુકુલ રાય સાદડીવાલા. આઈ મસ્ટ ટેલ યુ કે તમારો સારા ઘરની અંદર પ્રવેશ થયેલો છે. હા, આ મુકુલ રાય સાદડીવાલા નામ બહુ પરિચિત લાગે છે. હા, તો પરિચિત જ લાગે ને સાહેબ, પરિચિત જ લાગે ને, અમારા ફેમિલીનું છે. અને ભૂલી ગયા તમે જાહેર ખબર આપી હતી ને,
બરાબર છે મેં જાય ખબર આપેલી એ જાય ખબર વાંચી ને એ બધો જવાબ બી આવી ગયો એવન પોતે આવી રહેલા છે 2 ઈમેલ મોકલાવેલા છે એક ફિમેલની પાસે બે ઈમેલ મોકલાવ્યા છે હા નવીના એટલે મુકુલરાય આવવાના છે વાત સાચી પણ એ તારા હસબન્ડ હોય એની ખાતરી શું એ બીજા કોઈ હોય જ ના શકે. કેમ હોઈ ના શકે આ કાટપેટિયા છે ને 3 હોઈ શકે તો સાદરીવાળા 2 કેમ ના હોઈ શકે આવજો બરાબર ને? આવજો ક્યાં જાવ છો નહીં એક કામ કરો તમે મારી સરનેમ બરાબર ગોખી નાખો પછી મને ટેલિફોન કરો કે આઈ એમ રેડી પછી હું અહીં આવીને ઉભો રહી જાઉં કહું કે આઈ એમ રેડી હા ત્યાં સુધી આ નહીં ચાલે આ મારી સરનેમ પર વારંવાર બલાત્કાર થાય એ મને ખોટું લાગી રહેલું છે રિયલ યાર તેની ગયો બસ સોરી સાહેબ ચાલો હું એક કામ કરું છું તમને તમારા નામથી બોલાવ વાંધો ન હોય તો હા ઠીક બોલાવો હા શું નામ? એ મારું નામ એકચ્યુઅલી મારી ફઈબાએ તનસુખ રાખેલું હતું પણ જયની અંદર લોકો કહેતા હતા કે આ નામ નહીં બોલાય એટલે એ લોકોએ લાવ્યું કે તનસુખ કરી નાખીને તનસુખ રાખો એટલે શું કે આખા બોડીમાં જે બી ભાગનું તમને સુખ હોય એ તમે સુખ ભોગવો હે ભગવાન બહુ કોમ્પ્લિકેટેડ નામ હા એનું આખું ફેમિલી કોમ્પ્લિકેટેડ છે શું કરીએ હા અને બીજો ક્લોઝ છે મિસિસ નવીના સાદરીવાલા કે જો તમારા હસબન્ડ મિસ્ટર મુકુલરાય સાદરીવાલા ગોખલી ખાઈ જાય એટલે ગુજરી જાય તો બધી જાયદાદ તમુને મિસિસ નવીના સાદરીવાલાને મળી જાય તો આ વાત તમે મને પહેલા કેમ ન કરી કાંઈ તમારા હસબન્ડ ગોખલી ખાવાના ઉઠા ના એટલે જો આ વાતની મને પહેલેથી ખબર હોત તો બિચારા શ્યામનું મોત સુધરી જાત ને એમનો આત્મા આ બંગલામાં ભટક્યા કરે છે હા મુકુલનો આત્મા એ ભટક્યા કરે છે. એ કેમ ભટકે મુકુંદ તો જીવતો છે પછી આત્મા ક્યાંથી આવ્યો ના મારાથી ભૂલથી બોલાઈ ગયું. હા આ બંને ભાઈઓને સરખી આદત હોય તો સારું જ જીવતા પાછા થઈને આવવાની સાહેબ તમે જરા સમજવાની કોશિશ કરો એક અધૂરી વિધવા અને એક પૂરી વિધવાની લાગણી સમજવાની કોશિશ કરો તમે બી કોશિશ કરો હું બી એક વિધુર છું મારી બી વાઈફ ગુજરી ગઈ હતી બિચારી કેવી રીતે ગુજરી ગયા પ્રેશરથી બિચારીને એમને બ્લડ પ્રેશર હતું ના મારા પ્રેશરથી ગુજરી ગઈ એ વાત છોડો ને તમે પણ હું બી વિધુર છું બોલો હું કેવી વ્યવસ્થિત રીતે મારી જિંદગી ગુજારું છું કે નહીં હા કોણ આવ્યું કોણ કોણ આવ્યું છે ખબર નથી અરે જીવતા માણસો ને મરેલા માણસો બધા આ ઘરમાં આવ્યા જ કરે Hi everybody, hi. Good morning everybody, good morning. ગુડ મોર્નિંગ અરે હા મુકુલભાઈ તમે મને નહીં ઓળખો પણ હું તમારી ભાભી લલિતા Babs, my babs. Big brother કહેતા હતા કે તારી ભાભી બહુ જ બ્યુટીફુલ છે મને ખબર નહીં કે તમે આટલા સુંદર હશો આ બહેનની ઓળખાણ મને નહીં કરાવી લાગે છે એમની યાદદાસ્ત શક્તિ ચાલી ગયેલી છે ને કે મને ઓ માય ગોડ પહેલા મળ્યા ત્યારે કેવા હતા અને હવે કેવા થઈ ગયા અરે આ તો ઠીક પાણી છાંટો પાણીની વ્યવસ્થા ક્યાં છે પાણી તમે ચમનને બહુ પાડો નહીં ચમનને નહીં બોલાવા એ વ્યક્તિને અહીંયા નહીં બોલાવો કારણ કે બહુ અઘરું છે ચાલો એને પાણી લાવવા કહેશું ને તો લોટામાં પાણી લાવવાને બદલે આખો બમ્માવાળા લઈને આવશે અહીંયા આગળ બીજી કોઈ વ્યવસ્થા છે પાણી અંદર ચમન છે જા ચમન હોય તો જ પાણી આવે કમાલ જાતું તમે ના એક માણસ પર ભરોસો રાખો જો એનું પાણી ખલાસ થઈ ગયું તો આ ઘેરની શું હાલત થશે તેનો વિચાર કરો તમે લોકો ભગવાન કિચન આ બધો શું ઘોટાળો છે કોણ છે શું ઘોટાળો છે શું આ તારી 9/11 વાળી બૈરી નવીના એ તને મુકુલ માને છે હવે એના હસબન્ડ બનવાનું નાટક ચાલુ રાખ પણ તું એનાથી છૂટો પડી ગયો છે એવું એ માને છે હવે એ બધું છોડ ને અત્યારે ડોક્ટરને ફોન કર ને ભાઈ પાણી આલી ગયું અરે તમે ક્યાં ચાલ્યા ભાઈ તમે ક્યાં ચાલ્યા ડોક્ટરને બોલાવવા અચ્છા એટલે તમે નવા છો આ એરિયાના ડોક્ટરને ઓળખો છો નહીં નો તો કોને બોલાવશો નર્સને ઓહ સોરી આ ફગોડા ભૂલી ગયો હવે પાણીનું શું કરશો છાંટો રહેવા દો મને સારું લાગે છે આઈ એમ સોરી ડાર્લિંગ નવી આપણે છૂટા પડ્યા પછી મને એક્સિડન્ટ થયો મારી યાદદાસ્ત હું ગુમાવી બેઠો મુકુલ હવે મને છોડીને નહીં જાવ ને અરે યાદ રાખજો કે હે તમે એને છોડતા ના એને પકડી રાખજો માલામાલ છે એની પાસે પુષ્કળ પૈસો છે એ મરી ગયો ને તમને મળશે મુકુલ મારી પાસે આવીને બેસો ને પ્લીઝ નહીં શું છે કે આપણે સાથે ઘણીવાર બેઠા છીએ ભેબ્સ ઘણા વર્ષે મળ્યા એટલે એમની સાથે જરા બેસું ને ના દિયરજી તમે બેસો એની પાસે આપણે પછી નિરાતે વાતો કરીશું ઓકે ફાઇન સાહેબ આ પાણીનો લોટો સંભાળીને રાખજો
આ એરિયામાં પાણીની બહુ કમી છે, કોઈને બી કામ આવી જશે, સમજ્યા? ઓકે તો પકડી રાખું કે અહીંયા મૂકું? બસ પકડી રાખો. ઓકે. ચમન નવીના શેઠાણીને એમનો ઓરડો બતાવો. અરે તો મારે જ એમનો રૂમ ગોતવો પડે એવી હાલત છે. નાના શેઠ તમે ઉપર જાઓ, અને હા જરા આરામથી ચાલજો. ઘણા વખતે આ ઘરમાં આવ્યા છો, પાછા ગબડી ના પડતા. ઓ યા અરે હા, પણ તમારો કોઈ સામાન બામાન નથી લાવ્યા? મારો સામાન, ઓ યા બેગ બહાર પડી છે, બેગ બહાર. હા અચ્છા અચ્છા, તો નાના શેઠાણી તમે ઉપર જાઓ, હું નાના શેઠનો સામાન લઈને ઉપર આવું છું. જા જા. મુકુલ તમે મારી સાથે ચલો, તમને બધું યાદ દેવડાવું. ઓ યા જાઓ ને એમાં ગભરાવ ના, તમને યાદ દેવડાવશે, બધું ચપોચપ યાદ આવશે. ભાભી, હું જરા નવીના પાસે થોડી લટાર મારીને આવું છું, ત્યાં સુધીમાં તમે ચા બનાવો. હા બા હા ચમન છે. આ બેગ તો આપણા ઘરના બેગ જેવી જ છે. હા તો હોય જ ને કેમ બે માણસની એક બેગ ના હોઈ શકે? બે ભાઈઓની હે? નહીં એટલે બે ભાઈઓની એક સરખી બે બેગ ન હોઈ શકે. જા અંદર મૂક્યા. હા જા દિયરજી, તમે પણ આવજો, જલ્દી આવજો, કારણ કે સોલિસિટર તમારી રાહ જુએ છે, પછી એમનું મીટર ચડે છે. જાઓ અંદર લટાર મારીને જલ્દી આવો. હો હે ભગવાન, આ લોટાનું શું કરું મને નહીં સમજાતું. હમણાં પકડી રાખો, પછી ચમન આવે ને ત્યારે એને આપી દેજો. હા ઓકે. જાઓ દિયરજી જાઓ. મેં નાના શેઠને આવા નતા ધાર્યા. કેમ આવા એટલે કેવા? શું કરતા હતા ઉપર? અરે એટલે એમ કે પરણેલા. તો હા તે તને પૂછીને પરણે. અરે એમ નહીં શેઠાણી બા, પરણવું હોય તો માણા જોઈને કંકોત્રી તો મોકલાવી જોઈએ ને. હા, જ્યાં સુધી એમને શાંતિથી એકલામાં નહીં મળું ને ત્યાં સુધી મારા કામમાં કોઈ ભલીવારી નહીં થાય, કોઈ ભલીવારી નહીં થાય. આઈ ટેલ યુ આ માણસ છે ને એટલો ખરાબ ગાંડો છે કે આખા કુટુંબને તમારા ગાંડા કરી નાખશે. હું જો વધારે વખત અહીં રહીશ ને તો હું પણ ગાંડો થઈ જઈશ. આ જરાક તમે લોટો પકડી રાખો, તમારા ગઢનો છે. ઓકે. લલી આ ક્યાંથી ટપકી પડી? આ તો મારી જાહેર ખબર વાંચીને આવી હશે. તે તો મુકુલને બહુ પ્રેમ કરે છે. હા તે તમારે મુકુલ બનીને એને પ્રેમ કરવાની જરૂર નથી. અરે પણ તું તો તારા દિયરને એટલે કે મુકુલને એટલે કે મને મારી જોડે પુનર્લગ્ન કરવાની છે ને. હે ભગવાન, શ્યામ સુંદર છછુંદર, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કેમ? અરે એક પર બીજી કરશો ને તો જેલની સજા થશે અને આપણા લગ્ન રદ થશે. અરે એ તારી લલુડીને વશમાં રાખ. આ જો કેવી હાલત મારી કરી છે, બબ્બે બૈરીએ વગર બૈરીનો થઈ ગયો છું. લાગે છે ફરી પાછું મરવું પડશે. હા તે દરિયો ક્યાં દૂર છે? હે? હા દરિયામાં જાઓ, કપડા આમ બાજુમાં મૂકો અને અંદર તણાઈ જાઓ. પછી હું બૂમ પાડીશ, અરે મુકુલભાઈ તણાઈ ગયા, બચાવો, મુકુલભાઈ ગયા. અરે ડૂબી તો જઈ, તરત ડૂબી જઈ. બહાર નીકળીશ ત્યારે કયા કપડાં પહેરીશ? અરે હા ચિંતા નહીં કરો, હું સાડલાની સાથે બેગ બાંધીને આપણા બેડરૂમની પાછળ મૂકીશ. એમાં તમારો સૂટ હશે, એ પહેરીને ભાગી જજો. અરે પણ પોલીસ પકડે તો? પોલીસ ક્યાંથી પકડે? એ આખી રાત દરિયામાં તમારું મળદું શોધતી હશે ને. પણ પાછો શું બનીને આવું? હે ભગવાન, જે બનીને આવવું હોય ને એ બનીને આવજો, પણ પુરુષ બનીને આવજો કે જેથી હું તમારા પ્રેમમાં પડી શકું ને તમારી સાથે લગ્ન કરી શકું. ઓકે, તો ચાલ જીવ દરિયે. હા તમે ક્યાં જાઓ છો? મરવા. ના ફરવા. હું પણ તમારી સાથે આવીશ. હા દુનિયા સુખેથી મરવા પણ નથી દેતી. શું? ના દુનિયા સુખેથી ફરવા પણ નથી દેતી એમ કે છે. નવી ડાર્લિંગ શું છે, હું દરિયે છે ને નાવા જાઉં છું. હું તમને એકલા નહીં જવા દઉં હો. એમને કઈ થાય તો મારું શું થશે? શ્યામ શ્યામ? ના એટલે શું છે, મારા શ્યામમાં અને તારા મુકુલભાઈમાં એટલું બધું સરખાપણું છે, ભાઈઓ છે ને એટલે કોઈનાથી પણ કંઈ પણ ભૂલ થઈ જાય છે. નામમાં ભૂલ થાય ત્યાં સુધી વાંધો નહીં. હા નવીના જરા કિચનમાં જા ને અને ચમનને કે ને આપણા બધા માટે ચા મૂકે પ્લીઝ. ઓકે. ભગવાન, મને લાગે છે પાછો મારો ડૂબવાનો વખત આવ્યો છે. આ છોકરાને વહેમ પડી ગયો છે કે હું અસલી નથી. હા પણ હવે જે હોય તે તું પેલા દરિયા કિનારે જા, પણ જોજે હું કપડાં મૂકીશ અને એ પહેરીને ભાગી જજે, પાછો તણાઈ ન જતો. અત્યારે તણા તો એવું લાગે છે, મને લાગે છે કે આપણે આ દરિયામાં ડૂબવા કરતા દેવામાં ડૂબેલા હતા એ વધારે સારું હતું. હવે પલાળ્યું છે તો બોડાવવું તો પડશે કે તું જા અત્યારે. જાઉં છું. ચાલ જીવ દરિયે, ચાલ જીવ.
શું થશે? મુકુલ ક્યાં ગયા? દરિયે નાવા ગયા. કહેતા હતા કે મને ચા પીધા પહેલા નાવાની ટેવ છે અને કહીને ગયા છે કે મારી પાછળ નવીનાને નહીં મોકલતા. બદમાશ. મારા કરતા તો તું એને વધારે ઓળખે, તેની સાથે લગ્ન કર્યા છે ને. મને તો સાવ બદલાયેલા લાગે છે, દેખાવમાં, અવાજમાં. પહેલા ખબર હોત ને તો પરણાતા તે એની સાથે. તો હજી ક્યાં મોડું થયું છે? છૂટાછેડા આપી દે. અરે પણ જ્યારે એકલા પડે છે ને ત્યારે પ્રેમથી વાત કરે છે, તમારી હાજરીમાં જ ઠાવકા રહે છે. ભાઈ સાહેબ આ કપડાં દરિયેથી મળ્યા છે. આ તો પુરુષના કપડાં છે, જેના હશે ને એ બૂમ મારશે. મૂક્યા પાછા. અરે આ તો મુકુલભાઈનો સૂટ છે. આ મુકુલભાઈનો સૂટ નથી, અરે આ તો શ્યામ સુંદર શેઠનો સૂટ છે. હું બરાબર ઓળખું છું. આ ત્યાં લેબોરેટરી પાસે જ પડેલો. તો તું ત્યાં શું કરતી હતી? આ ચમન જોડે ઝઘડો થયેલો ને એટલે ત્યાં જઈને નિરાતે રડતી હતી. હે ભગવાન, અત્યારે તું મને રડાવશે. સાવ ડોબી છે. અરર, આ શ્યામને પહેરવાના કપડાં તું અહીંયા લઈ આવી, એના આત્માને કેટલું દુઃખ થશે. શ્યામ? નહીં એટલે શું છે કે શ્યામને આ સૂટ બહુ જ ગમતો હતો ને, એટલે મેં દરિયા કિનારે રાખેલો કે એમને ઉપરથી દેખાય તો એ પહેરી શકે, એમના આત્માને શાંતિ મળે એટલા માટે તે આ ગમાર અહીંયા લઈ આવી. ભાઈ સાહેબ, ચંદુને જોયો. ચંદુ ક્યાં ગયો? ચંદુ ક્યાં ગયો? ચંદુ? કોણ ચંદુ? અરે ભૂલ થઈ ગઈ. નાના શેઠ, મુકુલ શેઠ ક્યાં ગયા? અરે એ તો દરિયે નાવા ગયા છે. અરે આ કપડાં જુઓ, આ પેલી માલીની દીકરીને મળ્યા છે. અરે આ મુકુલ શેઠના જ કપડાં છે. મને એમ કે કપડાં ભૂલીને અહીંયા આવ્યા હશે. ના ના, એ તો ઘરમાં નથી આવ્યા. તો ક્યાં ગયા? અરે ત્યાં તરતા હશે, જો તું જો. ના ભાઈ સાહેબ, ના. કપડાં મળ્યા પછી મેં આખા દરિયામાં શોધ્યું, ત્યાં કોઈ જ નતું. હાય હાય, તો મુકુલભાઈ ડૂબી તો નહીં ગયા હોય? એ ભગવાન. તારા ચમન, જાઓ જલ્દી, બચાવો એને, જાઓ. એ ચંદુડિયો ડૂબતો હશે. ચાલ તારડી. ચંદુ. મુકુલ તો બરાબર છે, પણ આ આખી વાતમાં ચંદુ કોણ છે? હે ભગવાન, આ શું થવા બેઠું છે? એમને પહેરવાના કપડાં આ ગમાર તારા લઈ આવી અને એમણે ઉતારેલા કપડાં ચમનીઓ લઈ આવ્યો. અરર, બિચારા તણાઈને જશે ને પાછા બહાર આવશે ત્યારે પહેરશે શું? ભગવાન, તે દ્રૌપદીના ચીર પૂર્યા હતા ને, બસ હવે મારા શ્યામના ચીર પૂરશે નહીં તો બધી બાજી ઉઘાડી પડી જશે. પણ આ ચંદુડિયો કોણ છે? ચંદુ